અનંત કોટી બ્રહ્માંડોના અધિપતિ પૂર્ણ પુરુષોત્તમ શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય, શ્રી હરિકૃષ્ણ મહારાજની જય, શ્રી સહજાનંદ સ્વામી મહારાજની જય, શ્રી લક્ષ્મીનારાયણ દેવની જય, શ્રી નરનારાયણ દેવની જય, શ્રી ગોપીનાથજી મહારાજની જય, શ્રી રાધારમણ દેવની જય, શ્રી મદન મોહનજી મહારાજની જય, શ્રી ધર્મ ભક્તિ વાસુદેવની જય, શ્રી ઘનશ્યામ મહારાજની જય, શ્રી નારાયણ મુનિ દેવની જય, શ્રી મર્યાદા પુરુષોત્તમ શ્રી રામચંદ્ર ભગવાનની જય, શ્રી બાલકૃષ્ણ લાલની જય, શ્રી વિઘ્ન વિનાયક દેવની જય, શ્રી કષ્ટભંજન દેવની જય. ઓમ નમઃ પાર્વતી પતે. હર હર મહાદેવ હર. અખિલ બ્રહ્માંડ દક્ષિણ વિભાગ શ્રી લક્ષ્મીનારાયણ દેવ હરિકૃષ્ણ મહારાજની ગાદીને શોભાવતા વડતાલ ધામના વિદ્યમાન આચાર્ય, સનાતન આચાર્ય, મહાસમર્થ આચાર્ય, ગુરુ 1008 શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજની જય. પરમ પૂજ્ય ધર્મધુરંધર 108 ભાવિ આચાર્ય શ્રી નુગેન્દ્ર પ્રસાદજી મહારાજની જય. સમગ્ર ધર્મકુળ, ભક્તિકુળ, ભગવાનના વાલા સર્વે મુક્તો, સર્વે સંતો ભક્તોના ચરણોમાં કોટી કોટી સાષ્ટાંગ દંડવટ વંદન પ્રણામ સાથે સૌ સંતો ભક્તોને જય શ્રી સ્વામિનારાયણ. શ્રી હરિના લીલા ચરિત્રથી સભર શ્રી હરિચરિત્રામૃત સાગર ભગવાનની આજ્ઞા અને લીલા. એકવાર ગઢપુરમાં દાદા ખાચર અને લાડુબા આદિક પરિવાર, તમામ જીવા ખાચરના તમામ ભક્તોએ મહારાજને કીધું કે બધી જગ્યાએ મંદિર થયા છે, એક અમારે ઘેરે જ મંદિર થયું નથી. હે મહારાજ, અમારું એવું શું દુર્ભાગ્ય છે? ત્યારે મહારાજા ધીરાજ શ્રીહરિના દિલમાં ઘણી દયા આવી. દાદા ખાચરનું મુખ શ્રીહરિએ પોતાના હાથે ધોયું અને પોતાની પાઇટ ઉપર ખેંચી લઈને હૃદય સાથે લગાવ્યા. પછી શ્રીહરિએ કહ્યું કે તેમાં અમારો દોષ નથી, આ કામ શુકમુનિનું છે. કારણ કે તેમણે કહ્યું હતું કે શાસ્ત્રને આધારે આવી મોટી મૂર્તિને સ્ત્રીઓ પૂજી શકે નહીં, એવો શાસ્ત્રનો મત છે. એટલા માટે જ આ મૂર્તિને અમે ભુજ મોકલી દીધી છે. પરંતુ જીવુબાની તો એવી ભક્તિ છે અને તે મૂર્તિમાં તેમને એટલો બધો પ્રેમ છે કે તેથી તેઓ પોતાની વૃત્તિ દ્વારા તે મૂર્તિને અત્યંત ખેંચી રહ્યા છે. એટલા માટે હવે તે મૂર્તિ સંતોથી ઉઠાવી શકાતી નથી. આટલે આપણે ગઈકાલે પહોંચ્યા હતા. હવે આગળની કથા. એવી રીતે જીવબાની મનોવૃત્તિ જ અતિ ઘણી બળવાન છે. તો હવે તે મૂર્તિ માનો સદા કાળને માટે અહીંયા જ રહેશે. જ્યાં સુધી આ ભૂમિ રહેશે ત્યાં સુધી તે મૂર્તિ અહીંયા જ દર્શન દેશે. આમ કહીને શ્રીહરિએ ભગવદાનંદ સ્વામી અને યોગાનંદ સ્વામીને તે મૂર્તિ પાછી દરબારગઢમાં લાવવાની આજ્ઞા કરી અને દાદા ખાચરને વચન આપતા કહ્યું કે શ્રીહરિએ કહ્યું છે, તમે સાંભળો, અમે આજને આજ અહીંયા મંદિરનું કામ શરૂ કરશું. આજે અત્યારે જ પાયો ખોદાવશું અને તમને સૌને ખુશ કરશું. આમ કહીને શ્રીહરિ બોલ્યા કે કોઈ વિપ્રને અહીં બોલાવી લાવો, તત્કાળ જ મુહૂર્ત જોવું છે. કૃપાળુ શ્રીહરિ આ રીતે ઉતાવળા થયા. ત્યારે બ્રહ્માનંદ સ્વામીએ કહ્યું, હે બહુનામી, આપ સાંભળો, મુહૂર્ત જોવામાં તો સૌના પ્યારા આ ગોપાળાનંદ સ્વામી ઘણા હોશિયાર છે. પછી શ્રીહરિએ ગોપાળાનંદ સ્વામીને શુભ મુહૂર્ત પૂછ્યું. ત્યારે તેમણે તરત જ મુહૂર્ત કહ્યું, હે મહારાજ, આજ બપોરે 12 વાગ્યે ઘણું સારું મુહૂર્ત છે. ત્યારે શ્રીહરિએ કહ્યું, મુનિરાજ, પાયો ક્યાં કરશું? ત્યારે સૌએ પોતપોતાના અલગ અલગ મત કહ્યા. છેવટે શ્રીહરિએ કહ્યું કે દાદા ખાચર બોલો, પાયો ક્યાં નાખીએ? ત્યારે દાદા ખાચરે કહ્યું કે દક્ષિણાદા બહારના જે ઓરડા છે તે પાડવા ઉત્તમ છે અને ત્યાં જ મંદિર કરો.
મુક્તાનંદ સ્વામી કહે છે કે દાદા ખાચર, તમે સાંભળો. તમારી સૌની જે કથા અનુપમ છે તે હું તમને જ સંભળાવું છું. દાદા ખાચરના શબ્દ સાંભળીને શ્રીહરિએ કહ્યું કે અમે પણ તેવું જ વિચાર્યું હતું, પરંતુ શાસ્ત્રમાં કહ્યું છે કે શિખરની છાયા જે ઘર ઉપર પડે તે ઘરમાં રહેનારા ગ્રસ્તને વિઘ્ન કરે છે. ત્યારે દાદા ખાચર બોલ્યા, હે સુખકારી પ્રભુ, કોઈ જીવ ઈશ્વર દેવ કે બ્રહ્મવેતા જ્યાં મંદિર કરાવતા હોય તેમાં સંશય થઈ શકે નહીં. કોઈ જીવ ઈશ્વર દેવ કે બ્રહ્મવેતા જ્યાં મંદિર કરાવતા હોય તેમાં સંશય થઈ શકે છે, પરંતુ આપ તો અવતારી છો. આપ પૂર્ણ પુરુષોત્તમ સ્વયં સૌનું કારણ ભગવાન ચોક્કસ છો. તે જો મંદિર કરાવતા હોય તો તેમાં મને કોઈ જાતની શંકા થતી નથી. એમાં તો અમે ત્યાં રહેનારા બધા જ ગ્રસ્ત ચોક્કસ સુખી થઈશું એમ હું માનું છું. તે સાંભળીને ભગવાન શ્રીહરિ બહુ પ્રસન્ન થયા. એટલી વારમાં તો તે ભણનારા સંતો મનભાવી મૂર્તિને પાછી લઈ આવ્યા અને તે મૂર્તિને વાસુદેવ નારાયણના ઓરડામાં જ પધરાવી. પછી શ્રીહરિ જીવબાની પાસે ગયા અને તેમનું નામ લઈને સાદ કર્યો. ત્યારે તરત જ તેમની મૂર્છા ઉતરી ગઈ અને તેમના દિલમાં ઘણી શાંતિ થઈ. જીવુબાઈએ શ્રીહરિને વંદન કર્યા. પછી મહારાજે તેમને કહ્યું કે તમારી જેવી રુચિ હતી તે પ્રમાણે આ વખતે અમે બધું જ કર્યું છે. એટલા માટે હવે તમે પોતાની બધી અંતર્વૃત્તિને સંકેલીને શાંત થાવો. પછી જીવુબાઈએ કહ્યું, બહુ સારું મહારાજ, જેવી આપની ઈચ્છા, આપની જેવી કૃપા હશે તેવું બધું સુખ અને શાંતિ થશે. પછી શ્રીહરિ જ્યાં પહેલાં બેઠા હતા તે જગ્યા ઉપર આવ્યા. પછી શ્રીહરિએ 750 સંતોને બોલાવ્યા. કેટલા? 750 સંતોને બોલાવ્યા અને સૌને દક્ષિણા બારના ઓરડા પાડવાની આજ્ઞા કરી. ત્યારે સૌએ ઉતાવળ કરી. પછી દક્ષિણાદા બારના ઓરડાને સૌએ તત્કાળ પાડી દીધા. આ બધું જ કામ થતું જોઈને બીજા સંતો, હરિભક્તો અને ધર્મપુત્ર શ્રીહરિ રાજી થયા. પૂર્વ દિશા તરફ જ્યાં શિલાન્યાસનું મુહૂર્ત કરવું હતું ત્યાં પાયો ખોદીને તરત જ ઊંડો ખાડો કરી દીધો. પછી તો વિક્રમ સંવત 1883ની શુભ ઋતુમાં જેઠ સુધી એકાદશી અને સોમવારને દિવસે બપોરે 12 વાગ્યે ભૂમિપૂજન સાથે શ્રીહરિએ તત્પર થઈને ખાતમુહૂર્ત કર્યું અને પછી કહ્યું કે આ મંદિરના પાયાની ખીલી શેષનાગના મસ્તક ઉપર ગઈ છે. આ જગ્યા ઘણી પવિત્ર છે, માટે અહીંયા અદ્ભુત મંદિર કરશું. આમ કહીને શ્રીહરિએ ગોળ ધાણાનો પ્રસાદ સૌને ખૂબ આપ્યો. બ્રાહ્મણોને અભિષ્ટ દક્ષિણા આપીને અતિશય ખુશી કર્યા. પછી શ્રીહરિએ રસોડાની છત ઉપર તરત જઈને બાજોટ ઉપર બેસીને સ્નાન કર્યું અને જમવા બેઠા. તે સમયે મોટા સદ્ગુરુઓ ત્યાં આવ્યા. તે બધા જ નિષ્કામી સદ્ગુરુઓ અને સુખ સ્વામી પાસે બેઠા. ત્યારે શ્રીહરિએ દાદા ખાચરને કહ્યું, આ તમારા શુકમુનિ છે. તેણે આપના વિચારોની પુષ્ટિ કરી છે અને તેને લીધે જ આ બધું થયું છે. અમારે આજને આજ આ મંદિરનો મોટો પાયો નાખવો પડ્યો છે. ત્યારે શુકાનંદ સ્વામી બોલ્યા કે હે મહારાજ, વગર વાંકે મને શા માટે બદનામ કરો છો? અમે તો આપની રુચિ પ્રમાણે રહીએ છીએ. આપની મરજીને અનુસારે મેં તેવું વિચારીને કહ્યું હતું, છતાં પણ મેં આ શું કર્યું? મારાથી આવા ભક્તોનો અપરાધ થઈ ગયો. માટે હવે હું એક ઉપવાસરૂપી પ્રાશ્ચિત કરીને શુદ્ધ થઈશ. ત્યારે દાદા ખાચર બોલ્યા કે અરે મહારાજ, આ જે શુક સ્વામી છે તેના પ્રતાપથી જ અમારે ઘેર મંદિર થયું છે. માટે હે પ્રભુ, સ્વામીને ઉપવાસ કરવા દેશો નહીં. અમને કોઈને શુક સ્વામીનો કાંઈ જ અભાવ અવગુણ નથી. ત્યારે શ્રીહરિના સદ્ગુણગ્રાહી
લાડુબાએ પણ કહ્યું, આ શુક સ્વામીએ અમારા ઉપર ઘણો મોટો અનુગ્રહ કર્યો છે, એટલા માટે પ્રભુ તેમને અદ્ભુત થાળની પ્રસાદી આપીને ભાવથી ભોજન કરાવો. પછી તો સત્સંગના પ્રાણજીવન પ્રભુ શ્રી હરિએ શુક સ્વામીને ખૂબ જમાડ્યા, તેમજ બધા જ સદ્ગુરુઓને અને દાદા ખાચરને ખૂબ જમાડ્યા. પ્રસન્ન થઈને પ્રસાદી ખૂબ આપી. ભગવાન શ્રી હરિએ તે સમયે આવી લીલા કરી. પછી લાડુબાઈએ સ્વામીના સદ્ગુણથી રાજી થઈને પરમ સુખકારી શ્રી હરિની પ્રસાદીનો એક સુરવાળ વિવેક સાથે તેમને આપ્યો. તદ ઉપરાંત કાળી કોરવાળી પછેડી એક અંગરખું, મન મોહે તેવી પાઘડી, કમર કસવા માટેનો દુપટ્ટો, બીજો એક દુપટ્ટો અને એક રૂમાલ, આ બધું જ શુક સ્વામીને આપ્યું. તેથી આવી પ્રસાદીની વસ્તુ પામી તેઓ ન્યાલ થઈ ગયા. પછી દાદા ખાચરે એક ધોતિયું, રૂમાલ અને એક ચાદર લઈને શુક સ્વામીને પહેરાવ્યા અને તેનાથી સૌને અતિશય આનંદ થયો. આ બધું જ સમર્પણ લાડુબાએ કર્યું હતું. તે બધું જ દાદા ખાચર દ્વારા આપ્યું હતું. પછી શ્રીજી મહારાજે એમ કહ્યું કે આ દરબાર દાદા ખાચર અને તેમની ત્રણેય બહેનોનો જીવ ઘણો પવિત્ર ને અદ્ભુત છે. કોઈ તેમનો અવગુણ લે તો પણ તેઓ સામેથી તેના સદ્ગુણ જ ગ્રહણ કરે છે. તેઓ ક્યારેય કોઈનો પણ અવગુણ લેતા નથી. એવા તે વિશુદ્ધ જીવ છે. હું કીધું મહારાજે? શ્રીજી મહારાજે એમ કહ્યું કે આ દરબાર દાદા ખાચર અને તેમની ત્રણેય બહેનોનો જીવ ઘણો પવિત્ર અને અદ્ભુત છે. કોઈ પણ જીવ તેમનો અવગુણ લે તો પણ તેઓ સામેથી તેના સદ્ગુણ જ ગ્રહણ કરે છે. તેઓ ક્યારેય કોઈનો પણ અવગુણ લેતા નથી. એવા તે વિશુદ્ધ જીવ છે. આવા ગુણ જો ભક્તો આપણે લાવવા જોઈએ, કેમ કે એ પણ સર્વોપરી નારાયણના ભક્ત હતા, આપણે પણ સર્વોપરી નારાયણના ભક્ત છીએ. એને જેવો ભગવાનનો અને ભગવાનના ભક્તોમાં ભાવ હતો એવો ભાવ આપણે પણ ભગવાનમાં અને ભગવાનના સંતો ભક્તોમાં આવો ભાવ લાવવો જોઈએ. આવા આપણામાં ગુણ હોય તેથી ભગવાન અને એના સ્થાને બેઠેલ એવા આચાર્ય મહારાજ અને ધર્મકુળ આશ્રિત સંતો ભક્તો આપણી પર ખૂબ રાજી થાય છે. તો આવા ગુણ હે મહારાજ, હે સર્વોપરી નારાયણ, અમને આવા ગુણ તમે આપજો એવી મહારાજ પાસે પ્રાર્થના કરવી, જેથી કરીને એવા ગુણ આપણામાં આવે. બીજા કોઈનામાં ચાહે તેટલા અવગુણ હોય, પરંતુ આ તો ઘણા દયાળુ છે. હું તેમના મનની વાત શું કહું? તેમને કોઈનો પણ અવગુણ રંચ જેટલો પણ ક્યારે આવતો નથી. તેઓ કોઈની પણ વાતને અવળી લેતા નથી. બધી જ વાતને બધી રીતે હંમેશા સવળી જ લે છે. તેમને ઘણા વિષમ દેશકાળ આવ્યા, પાર નહીં તેટલી વિપત્તિ આવી, છતાં પણ તેઓએ ક્યારેય કોઈનો લગાર પણ દોષ ગ્રહણ કર્યો નથી. આવી તેમની સમજણને દેખીને અવિનાશી એવા અમે વર્ષોથી તેમને ઘેર નિવાસ કરીને રહ્યા છીએ. નહીં તો અમારી એવી સદાય પ્રકૃતિ છે કે ગૌદોહન માત્ર સમય પણ ક્યાંય ટકતા નથી. સવારે ગાય 5 વાગે દોવે, સાંજે 5 વાગે દોવે. એ બે વચ્ચેનો સમય શું કહેવાય? ગૌદોહન માત્ર. તો 12 કલાક સુધી મહારાજ કે અમે કોઈ સ્થાને એક ધારા રહેતા નથી, ક્યાંય ટકતા નથી. પછી લાડુબાઈએ કહ્યું કે હે મહારાજ, આજે મંદિરનો પાયો ખોદાયો માટે પાર્ષદોએ સહિત સૌ સંતોને માટે અમે રસોઈ તૈયાર કરાવી છે. ધર્મકુળે સહિત વર્ણિઓ અને સંન્યાસીઓને માટે પણ અલગ અલગ ભોજન તૈયાર કરાવ્યા છે. એટલા માટે હે નાથ ભગવાન, આપ સ્વયં પીરસીને સૌને ખૂબ જમાડો. પછી શ્રીહરિએ પોતાને હાથે કંસાર પીરસીને સૌને ખૂબ જમાડ્યા. જો ભક્તો, દાદા ખાચરને, લાડુબા, જીવબા, મોટીબા, આ બધાને જે ભગવાનનો અને ભગવાનના સંતો ભક્તોનો મહિમા છે, એને ક્યારેય કોઈ એકવાર પણ મહારાજને ફરિયાદ કરી નથી કે તમારા સાધુ આમ કરે છે, આવું કરે છે, તમારા વર્ણી પાર્ષદો આવું કરે છે, આમ કરે છે, હરિભક્તો આમ કરે છે, આમ કરાવે છે.
કોઈ પણ જાતની દલીલ કે કોઈ પણ જાતનું એની પાસે મહારાજની પાસે રાડ લઈને ગયા નથી. કેમ કે ક્યારેય એ પરિવારે ભગવાનના ભક્તોનો અવગુણ લીધો નથી. એવો જો બધાયમાં ગુણ આવી જાય સત્સંગમાં તો ક્યારેય સત્સંગમાં ક્યારેય તિરાડ પડે નહીં. આ ડખા છે એ બધાય પાર પડી જાય. મોટા પુરુષમાં અવગુણ લીધો, કોઈ પણ જીવ મોટા પુરુષનો અવગુણ લે, કોઈ સાચા સંતો ભક્તોનો અવગુણ લે એટલે સત્સંગમાં મોટા મોટા વાંધા વિવાદ ઊભા થાય, તિરાડ પડે, મનમેળ વિખાઈ જાય અને સત્સંગ ઘટી જાય. માટે મહારાજને પ્રાર્થના કરવી, હે મહારાજ અમને તમારો કે તમારા સંતો ભક્તોનો ક્યારેય અભાવ આવવા દેતા નહીં. સાચા સંતો ભક્તોનો અભાવ ક્યારેય આવવા દેતા નહીં. ખોટા હોય તો એને તમે દંડ દેજો, અમે તો શું દઈ શકશું. જે કોઈ પણ સત્સંગમાં રહીને કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મચ્છર, ઈર્ષ્યા, તૃષ્ણા, દંભ, કપટ, અહંકાર, જે માન આ બધું રાખશે તો એને ભગવાન એને જરૂર એનું ફળ દંડ રૂપે દુઃખ આપશે. આપણે મહારાજને કાંઈ કહેવું પડે એમ નથી અને આપણે પણ કોઈને કહેવું પડે એમ નથી. ભગવાન સર્વોપરી નારાયણ છે, સર્વો કરતાર્તા છે, એ સર્વના ધણી છે. એને જે ધાર્યું છે એ જ થશે. આપણે ભગવાનની ઉપાસના દઢ કરો, ભગવાનની આજ્ઞા ખૂબ પાળો, ભગવાનનું ખૂબ ભજન કરો, ભગવાનની ખૂબ સેવા કરો, ધર્મ, ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્ય પ્રાપ્ત કરો, મહાત્મ્ય સહિત, અને ભગવાનના વાલા સંતો ભક્તોની ખૂબ સેવા કરો અને ભગવાનની પ્રસન્નતા પ્રાપ્ત કરો. એ જ આપણે કરવાનું છે. અસ્તુ. જય શ્રી સ્વામિનારાયણ. આગળની કથા આવતીકાલે.